બીઝેડ પોન્સી સ્કીમમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વખાણ કર્યા હતા। આ મુદ્દે ગ્રોમર ફાઉન્ડેશનના પૂર્વ ટ્રસ્ટી ધવલસિંહ ઝાલાએ વખાણના વાયરલ વિડીયોને લઈ ખુલાસાની પ્રતિક્રિયા આપી। ગ્રોમરે ધારાસભ્ય દ્વારા મૃતપાય ગણાવી હતી, જેને લઈને ગ્રોમર ફાઉન્ડેશનના પૂર્વ ટ્રસ્ટી હિતેશ પટેલે કહ્યું કે તમે જાહેર જીવન સાથે સંકળાયેલા માણસ છો, તમારા શબ્દો ફોલોઅર્સ સ્વીકારતા હોય છે। આની અસર જૂના ટ્રસ્ટી ઉપર પડી શકે છે, જેથી ભવિષ્યમાં આવા શબ્દોનો ઉપયોગ ન કરવા ધવલસિંહને કહ્યું હતું। પહેલી વાત એમને બહુ સારી કરી કે હું કોઈ પણ નિર્ણયનો જવાબ ખુલ્લી આંખે આપતો હોઉં છું, પણ એની સાથે બીજેડ 5,000 થી 15,000 વિદ્યાર્થીઓ શેના માટે લઈ જશે? તો એમને ગ્રોમર માટે જે વિષય મૂક્યો કે ગ્રોમર એક મૃતપાય સંસ્થા બની ગઈ હતી, ટકી ન શકે એવી સંસ્થા બની ગઈ હતી। એટલા માટે હું એમને રિક્વેસ્ટ કરું છું કે આપ જાહેર જીવનના વ્યક્તિ છો, આપના શબ્દો આપના ફોલોવર્સ એક્સેપ્ટ કરતા હોય છે, આની કોઈ અસર જૂના ટ્રસ્ટીઓ પર પડે એવું વસ્તુ બની શકે છે। એટલે ભવિષ્યમાં મહેરબાની કરીને આપ આવા શબ્દોનો ઉપયોગ એટલા માટે ના કરતા કે આપણે જોડાયેલા વ્યક્તિઓ છીએ, શૈક્ષણિક સંસ્થાઓ અનેકવિધ શૈક્ષણિક સંસ્થાઓથી પણ આપ જોડાયેલા છો।